હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું એટલે તરુણને મેં કીધું કે ભાઈ ચડ્ડા પહેરીને કોઈ પણ મંદિરમાં ક્યારેય પ્રવેશ કરવો નહીં, એટલે ફટાફટ ભાઈ પેન્ટ પહેરી લે. હનુમાન દાદાને સૃષ્ટિ પર હાજરા હજુર શા માટે કહેવામાં આવે છે, એક ચમત્કાર વાળી કહાની ભંડારિયા વાળા હનુમાન દાદાની તમને કરવાની છે. આ પેન્ટ બદલી લે એટલે તમને કરું છું ભંડારિયા વાળા હનુમાન દાદાની અદ્ભુત કહાની. વાત જાણે એમ છે કે સૌરાષ્ટ્રમાં જયારે 6 વર્ષ પહેલા હું ઘર બનાવતો હતો એટલે રાજુલાના ભાવેશભાઈ જાની છે, એમણે મને કોલ કરીને કીધું ભાઈ તમે જીવનમાં ગમે ત્યારે એક વખત ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા જાજો. એટલે મેં ખાલી કેજ્યુઅલી કીધું આ જઈશું. એટલે અચાનક બીજા દિવસે મને હું વિચાર આવ્યો કે ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું. એટલે આ ગામ ભંડારિયામાં હું પહોંચી ગયો. હવે ભંડારિયામાં આવીને હું શું જોઉં છું એ તમને હું ગાડીમાંથી ઉતરીને કહું. હા, ક્યાં છે બધા બીજા? જય માતાજી. આ કેરી છો છોકરા વાટ તબિયત પાણી હારા? આ કેરી છે ને મારા ખેતરની જ છે, મસ્ત ખાજો. 6 વર્ષ પહેલા હું ભંડારિયાના દર્શન કરવા આવ્યો હતો, હનુમાન દાદાના દર્શન કરવા આવતો હતો અને એ દરમિયાન રસ્તામાં આ ભાઈનું ઘર મને મળી ગયું. એકદમ વાવાઝોડામાં હાવ તૂટી ગયું હતું આ વાવાઝોડામાં. અને ભાઈએ ખાલી એક શબ્દ મને કીધો હતો કે હું બાલ બ્રહ્મચારી છું અને મારે મારું ઘર બનાવવું છે. ઘર બનાવવાની શરૂઆત કરીને પાછા આની એક્ઝેક્ટ બાજુમાં ભંડારિયાવાળા હનુમાન દાદાનું દર્શન છે. આની બેન ગુજરી ગઈ હતી, બરાબર ને, અને એમના 2 ભાણાને એમણે મોટા કેરા ભણાવીને અત્યારે મને ખબર પડી કે એનો ભાણો અત્યારે સુરતમાં ઇન્ટરવ્યુ દેવા ગયો. કોલેજમાં ભણતો તો કોલેજ પૂરું કરીને. એટલે જીવનમાં ભણો ને તો માણસ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. અને આ નામ હું તો આપણે ગોપી ને, ઓહો આ જો ગોપી નામ, આ નામ મને હજી યાદ છે. આપણે આનું ઘર બનાવ્યું, નાની એવી હતી ગોપી ને, અત્યારે કેવડી મોટી થઈ ગઈ બોલો. એકદમ નાની એવી ગાય હતી, અત્યારે કેવડી મોટી થઈ ગઈ. વાહ. બોલો પ્રિયાંશુ છે એ સુરતમાં નોકરી ઇન્ટરવ્યુ આપવા ગયો, વિચાર કરો. એટલે આ મામા છે એના જેને લગ્ન નથી કર્યા, બાલ બ્રહ્મચારી છે, અને બેન એના ગુજરી ગયા એટલે 2 બહેનોના દીકરાને એના દીકરીને ભણાવે છે, આગળ વધારે છે. અને ભંડારિયામાં જે લોકો દર્શન કરવા આવે ને, રસ્તામાં લાલજીભાઈ નું ઘર આવે છે. જીવનમાં જો કાંઈ કરો ને, નો કરો ને તો કોઈ વાંધો નહીં, પણ લાલજીભાઈ ની ઘરે જો અમારી ગાડી છે, મેં ગાડી ઉભી રાખી અને સાક્ષાત હું તો એમ કહું છું કે ભાઈ હનુમાન દાદા કેમ આને મોકલા હોય એવું મને પોતાને ભાસ થાય. કારણ કે એનું તમે ફેસ જુઓ, એનો રૂપ રંગ જુઓ તમે, કે એની તમે ગાડી આવે ને ઉભી રાખો, દાદાના દર્શન કરવા જાઓ ને તો ઉભા રહેવાનું. અને એમના આજે બાળકો 2 છે ને એને પૂછવાનું ભાઈ કઈ જરૂર હોય તો કયો, કઈક જોતું હોય તો કયો ને કઈક આપીને જાઓ. એને કોઈ દી માંગ્યું નથી, પણ આવા લોકોને જરૂર છે. એટલે આવો અને પછી દાદાના દર્શન કરો. જય ભંડારિયાવાળા હનુમાન દાદા. હવે આજે જો ખાસ મારી ધર્મપત્ની અને તરુણની ધર્મપત્ની તરુણ અમે બધા ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. એટલે દાદા પાસે દર્શન કરીએ, તબિયત પાણીનું ધ્યાન રાખજો ને પાછા અમે આવતા રહો. હાલો દાદા, જય માતાજી. જય ભંડારિયાવાળા હનુમાન દાદા, જય બજરંગબલી. દાદા પર અતૂટ શ્રદ્ધા મને એટલા માટે છે કે દાદાની પાસે હું આવ્યો દર્શન કરવા અને મેં દાદાને એવું કીધું ખાલી કે દાદા મને ધંધાનું કોઈ નોલેજ નથી, કોઈ ધંધાનો પરિચય નથી, બસ તમે મારું ધ્યાન રાખજો. અને આ ભૂદેવ છે એમણે મને હાથમાં આવી રીતના તેલની બાટલી આપી અને મને કીધું દાદાને તમે ચડાવો. દાદાને હું જયારે તેલ ચડાવતો હતો, તેલ ચડાવતો મને એવો ભાસ થયો. મને દાદાએ ત્યારે એવું કીધું કે જે તેલ મને ચડતું હોય અને એનો ધંધો તું કરતો તો તારું ગાડું થોડું હું ઊભું રહેવા દઉં વાલા. ધમ ધોકારે ચાલુ કર, ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ હાલી જાય. અને મેં તરત જ તમને દાદા કીધું તું યાદ હોય તો, મેં કીધું મને દાદા અંદરથી આવું કીધું એવું મને લાગ્યું, મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા. ત્યારે તમે મને એવું કીધું ભાઈ આ તો હાજરા હાજુર છે. ખજૂરભાઈ મેં તેલની શરૂઆત કરી દાદા. હવે ખજૂરભાઈ મસાલા છે એમાં તમે આશીર્વાદ આપજો દાદા. મારા દાદા ભેગા છે, શેઠ સુધી કાઈ ન ઘટવા દે. સૌરાષ્ટ્રમાં આવેલું આ ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરવા આવજો. આ મારી છાતી ઠોકીને ગેરંટી છે કે જો તમારું કામ બગડેલું ન થાય ને તો મારું નામ બદલી નાખજો. હું મારું પોતાનું આજે ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ એટલા માટે નો લેવો ચડાવવા માટે, નકર ઘણાને એમ લાગે કે આ તો એનું તેલનું માર્કેટિંગ કરે, એવું નહીં. સ્વયંભૂ એટલે ભોમાથી નિહરા એટલે ભંડારી હનુમાનજી નામ પીડ્યું, બરોબર. ભોમાથી હજી નિહરવાના દાદા ચાલુ જ છે. જો હાલની તક આપણે એટલે દાદા 12 મહિને નિહરસ, બરોબર. આ દાદા આવડ્યા હતા ભોમાથી નિહરા એટલે ભંડારી હનુમાનજી દાદા નામ છે. રાતડિયા અટકના ભરવાડ નામ મૂળ દેવ છે, ભરવાડ સમાજ ના દેવ છે. આ મને નથી ખબર, પણ તમે વિચાર કરો આ હનુમાન દાદાની મૂર્તિ દર વર્ષે આટલી નિહરે છે. પછી આચું બાચું વરોવરે બદલાવી જ પડે. શું છે આ ઘટે કોરું પડે, આ મીડા ખાલા પડવા, દાદા વધે છે એટલે વસ્તુ ટૂંકી પડે. એવડા દાદા હતા. આ મોરું પહેરાવ્યું દાદા શાંતિનું. ભોમાથી નીર એટલે ભંડારી આ 12 મહિનામાં સિંદૂર પૂરો કરશું, સતત હિન્દી કરવાનો. આ સતત તલી સતત નીચેથી પહેરાવ્યું તું. અટાણે દાદા એટલે પૂજા તું. આ મોરું ક્યાં 1.5 ફૂટ આસપાસ હશે નીચેથી. અટાણા દાદા 7.5 ફૂટના છે, બરોબર. આ વખતે આપણે અમરગીરી બાપુ લાવ્યા હતા, હવનમાં બેહાર્યા હતા. મેં નિમળાબા મુક્તાનંદ બાપુ હતા લાવીને હાથથી. ભાઈ ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. મંદિરની અંદર 12 ફૂટના નાગ દાદા પણ છે. જો તમારા નસીબ હશે તો તમને દર્શન દેશે નાગ દાદા. મંદિરની અંદર નાગ દાદા ચારે કોર હંમેશા મંદિરની રક્ષા કરે છે, ધ્યાન રાખે છે. અને જો તમારા નસીબ હોય તો તમને આ 12 ફૂટના નાગ દાદાના દર્શન પણ થશે. જરૂરથી ભંડારિયાવાળા હનુમાન દાદાના દર્શન કરજો. જય બજરંગ.